હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે હું બે એવું જોઈ લો નહીં વાંચવા અને બધા મમ્મીનો બહાર કામ કરી ઘેર એટલે નેચે અને હું ઉપર બે એવું વાંચવા કેમ કે એક્ઝામ નજીક આવે 3જી તારીખથી તો એક્ઝામ ચાલુ થઈ જાય અને 8મી તારીખે પતી જાય. તો અત્યારે તો એનું તૈયારી કરું અને તમને હું વાતાવરણ બતાવું બહાર કેવું થયું. અત્યારે વરસાદ જેવું થઈ ગયું તો તમને બહાર જઈને પણ બતાવું કેવું. તો ગાઈસ અત્યારે હું ધાબા ઉપર આવ્યો તમને બતાવી દઉં. જોઈ લો ચારે બાજુમાં અંધારી ગયો અને લાગે કે વરસાદ આવશે પણ ના આવે તો સારું હોય કેમ કે પછી સાંજે બહાર જવાનું હોય એટલે ઓટોમાં એવું કશું હોય તો બહાર જવું હોય તો પછી વરસાદમાં જવાય નહીં અને અત્યારે અંધારી ગયો તો વરસાદ આવી જાય તો ખબર નહીં પછી. અને કાલે તો ચાલુ જ હતો વરસાદ. તો અત્યારે જોઈ લો ચારે બાજુ અંધારી ગયો. બાકી કંઈ નહીં, અત્યારે વાંચવાની તૈયારી કરીએ આપણે. મળ્યા આવો વાંચી. 7 hours later. તો ગાઈસ અત્યારે સાંજ થઈ ગયો એટલે દુલિયા જવાનો ટાઈમ થયો અને હમણાં હાલ જ હું વચીને આવ્યો બધું કરીને ઉપર વચીને બધું આવ્યો ને દુલિયા જવાનો ટાઈમ થયો. જોઈ લો હવા 6 થી આવી 6:30 તો દૂધનું એવું સ્ટાર્ટ થઈ જાય ચાલુ થવાનું. તો હવે જઈએ ડેરીએ અને પેલો એ આવે છે બરાબર મમ્મી જમવા બનાવે. જોઈ લો તો ગાઈસ દૂધ લઈ લીધું અત્યારે અને હવે તમને રસ્તાની હાલત જોવો ખાલી. વરસાદ પડ્યો ને અહીંયા ડેરીએ બધો રસ્તો કાદેવાળો થઈ ગયો. તમને પણ બતાવી દઉં. Few moments later. તો ગાઈસ અત્યારે દૂધ લઈને ઘેર આવી ગયા. મમ્મી જમવા બનાવે તો ગાઈસ હવે જમવા બી આવવાનો ટાઈમ થયો. બાકી કંઈ નહીં, અત્યારે કોઈ ઘેર નહીં. પપ્પાને બા પેલું ઘર તો તમને બતાવી દીધું. તો હવે જમવા પપ્પાના બાની રાહ જોઈએ પછી જમવા બે. 1 hour later. તો ગાઈસ અત્યારે જમી લીધું અને હવે બહાર ઓટો મારવા જઈએ. બહુ ઠંડી લાગે અત્યારે તો. ઠંડીએ પડવા માંડી જઈએ. શિયાળો કંઈ એવું ચાલુ થઈ ગયો શિયાળો. તો હવે બંધ આવે એટલે હવે ઓટો મારવા જઈએ. અને આજે તો ચાલીને નહીં જવું, કાલે જ હતા ચાલીને અને ચાર્જિંગ નહોતું એટલે જ હતા. ન કહો આમ તો એક્ટિવા લઈને જઈએ. તો અત્યારે એક્ટિવા લઈને જઈએ બહાર ઓટો મારવા. અને ગામમાં તો કોઈ દેખાય નહીં ખાસ કેમ કે ઠંડીને એવું ચાલુ થયું અને કાદેવ થયો તો કોઈ દેખાય નહીં ખાસ. બાકી અત્યારે મમ્મીને પોતું કરી આવી કોમ પતાવીને પછી સૂઈ જઈ બધા ઊંઘી જઈ. તો અત્યારે જઈએ ગામમાં ઓટો મારવા. તમને બતાવીએ ગામમાં કેવું હોય, સુનસાન લાગશે. Few moments later. તો ગાઈસ અત્યારે ઓટોમાં આવ્યા હતા બહાર અને મકાલીમાં આવ્યા દર્શન કરવા. જોઈ લો અત્યારે ગામમાં થઈને પછી જઈશું તમને બતાવીએ ગામ. ના પેલો બહાર ઊભો હોય રહ્યો તો હવે દર્શન કરીને આપણે જઈએ ગામમાં. ગાઈસ અત્યારે મેં માતા આવી દર્શન કરવા અને જોઈ લો કોઈ હદ નહીં એટલી બધી પબ્લિક. મેં તમને કીધું હતું કે બધું ખાલી જશે. અત્યારે ઠંડીને એવું ચાલુ થઈ ગયું શિયાળોને. તો હવે ઉપર જઈને તમને બતાવીએ કે એવું કરી. બાકી જોઈ લઈ નથી તમે. તો હવે જઈએ ઉપર દર્શન કરવા. હું અંતર છીએ અમે આવી તો જેવી તો ગાઈસ જોઈ લો આ લોકોએ ડેકોરેશન કર્યું અને મંદિર હતા બંધ. જોઈ લો દરવાજો બંધ. બહુ જ મસ્ત કર્યું ડેકોરેશન. જોઈ લો ગાઈસ મંદિર બંધ હતા દરવાજો. તો અહીંયાથી બહારથી દર્શન કરી દઈએ. તો ગાઈસ હવે જઈએ બીજા તો ઓટો મારવા દર્શન તો કરી રહી હવે તો જવું
તો ગાઈસ અત્યારે બીજા જઈએ ને જોઈ લો, અત્યારે બધું ખોલી એટલે મંડપ ને એવું બધું ખોલી. અને હું અહીંયા હતો નહીં, નકર તમને બતાવ કેવું હતું. અહીંયા બહુ જ પબ્લિક હતી. બાકી કંઈ ને અત્યારે જઈએ બીજા. અને જોઈ લો આખું ગામમાં શું કામ જ થાય રસ્તો. કોઈ હાથ નહીં એટલું બધું ખાસ બધું શિયાળાની. ગાઈસ જોઈ લો આવી કોઈ પરિસ્થિતિ છે ગામની. અત્યારે ઠંડીની બધા તો ગાઈસ અત્યારે હું બસ સ્ટેન્ડમાં જોઈ લો કેટલું સન્નાટો, કોઈ ખાસ પબ્લિક નહીં એટલી બધી. તો ગાઈસ અત્યારે રજવાડીએ બે આવી જોઈ લો. અને અહીંયા બહુ વાર બે એટલે અમે અહીંયા બહુ વાર વિડીયો ઉતાર્યો મેં, કેમ કે અહીંયા સારી જગ્યાઓ અને ઠંડક એ ઓછી લાગે અહીંયા ઠંડી. નકર તો આમ સરપંચે મોલિકન અમારા સોસાયટીના બહાર એટલે જ જઈએ. પણ અહીંયા અત્યારે રજવાડી કમ બે આવી, બાકી કંઈ નહીં. હમણાં ઘેર જઈએ થોડી વાર 5-10 મિનિટ પછી. અને ગામમાં તમને બતાવી દીધું કેવો માહોલ. પછી અત્યારે કોઈ પબ્લિકો દેખાતી નથી ને ઉમિયા માતાએ મસ્ત ડેકોરેશન કર્યું એ તમને બતાવી દીધું. હમણાં જઈએ 10 મિનિટ જઈએ. Few moments later. ગાઈસ ઘેર આવી જઈએ અત્યારે. અને આજે વ્લોગ આટલો રાખીએ. ઊંઘે આવે અને પપ્પાને તો હોઈ જાય જોઈ લો. હવે મમ્મી હતા ફોન જોવો પછી હોઈ જશે. અને હું એ વિડીયો અપલોડ કરીને પછી હોઈ જાય. તો આજે વ્લોગ આટલું જ રાખીએ. મળીએ કાલે એક નવા વ્લોગ. મને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. કાલે સવારે મળીએ.